નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ઉર્વી ગોર. જોઈએ આજના સ્થાનિક સમાચાર. હાઈવે હોટલો ઉપર કે શહેર કે ગામોમાં દુકાનદારો લોકો પાસે છાપેલા ભાવ કરતા વધુ ભાવ લે છે. આ કાયદા વિરુદ્ધ છે અને પેકેટ કોમોડિટી એક્ટનો ભંગ ડગલે ને પગલે થઈ રહ્યો છે. આ બાબતે તોલમાપ અધિકારીએ વધુ આકરા પગલાં ભરવાની ખાતરી આપી છે. વજનમાપ અંગેના કેસમાં 68,850 રૂપિયા તથા પેકિંગ એક્ટના ભંગ બદલ 160, 500 રૂપિયા તથા પોલીસ કેસ ન થાય તે માટે કમ્પાઉન્ડિંગ ફી 59,300 એમ કુલ 2,88,650 રૂપિયા રકમ દંડ પેટે વસૂલાઈ છે. વિશેષ માહિતી આપતા તોલમાપ અધિકારી શાહ. સર, ખાસ કરીને પેકેટ કોમોડિટી એક્ટ શું છે, એમાં શું પ્રોવિઝન છે? બરાબર. અમારું ડિપાર્ટમેન્ટ કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા તંત્ર છે. કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની અંદર એક વજન માપ અમલીકરણ ધારો એટલે કે કાનૂની માપ જે એક્ટ છે જે વજન માપનો, અને એક પેકેટ કોમોડિટી સીલબંધ પેકેટ આવે એના ઉપર જે કાયદો લાગુ પડતો હોય એના માટે પેકેટ કોમોડિટી રૂલ્સ એક્ટ અલગ છે, અને એ પેકેટ કોમોડિટી રૂલ્સ અને વજન માપ કાયદો જે અમલીકરણ છે એનું એન્ફોર્સમેન્ટ અમારે કરવાનું હોય છે. અચ્છા સાહેબ, એ એક્ટમાં શું જોગવાઈ છે અને એ સામાન્ય રીતે લોકોએ શું ધ્યાન રાખવું પડે? એની અંદર જે પેકેટની અંદર છે ને તમામ પ્રકારના ડેક્લેરેશન લખેલા હોવા જોઈએ. આજે કિંમત, કોણે બનાવ્યું છે, ક્યારે પેકિંગ થયું છે એમ, અને સીલબંધ પેકિંગ ઉપર એમઆરપી ઇન્ક્લુઝિવ ઓલ ટેક્સીસ હોય એની અંદર જે એમઆરપી બતાવી છે એ એમઆરપી જ કસ્ટમર પાસેથી વસૂલ કરી શકાય. લોકો જુદી જુદી રીતે ચાર્જ કરે, જેમ કે અમે ઠંડા કરવાનો ચાર્જ લઈએ છીએ, કોઈ કે અમે પ્રિઝર્વેશનનો ચાર્જ લઈએ છીએ, તો એ ખોટું છે કે સાચું? હા, એ વસ્તુ કાયદામાં સુસંગત નથી, કારણ કે એવી રીતે વધારે કોઈ પૈસા આપણે કસ્ટમર પાસેથી કાયદા પ્રમાણે લઈ શકતા નથી. પણ આ લોકો અમે જે કાર્યવાહી કરી છે એમાં એ લોકોનું કહેવાનું એમ હોય છે કે અમને મળતર 50 પૈસા ને 40 પૈસા મળતું હોય છે અને અમારે ફ્રીજ ને બધું બળતું હોય છે. કાયદા પ્રમાણે તો ખોટું જ છે. અને એ કાયદો કયો છે ને એમાં શું સજા થઈ શકે અગર કોઈ એવું લે તો? એ રીતે જે ભાવદરો લેતા હોય તો એની અંદર છે ને એક્ટની અંદર જે પ્રોવિઝન્સ છે એની અંદર અમને કમ્પાઉન્ડિંગના પાવર્સ આપેલા છે, અને કમ્પાઉન્ડિંગની જે ફીસ ગવર્મેન્ટે નક્કી કરીને ગેઝેટમાં આપેલી છે એ અમે ફાઇન રૂપે એમની પાસેથી લઈને એમને ગવર્મેન્ટની રિસીપ્ટ, એમાં અત્યારે પહેલાં જુદી જુદી સેક્શન હતી એમાં વિભાગ પડેલા હતા, પણ અત્યારે 2,000 રૂપિયા જનરલી ભાવવધારાની ફરિયાદ માટે લેવામાં આવે. 2,000 અને સાહેબ, લોકો ખાસ કરીને આવી ફરિયાદ કરવી તો કોનો સંપર્ક કરવો જોઈએ? આમાં ગ્રાહક સુરક્ષા અધિકારી તરીકે જિલ્લાના ડીએસઓ સાહેબ, ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર સાહેબ એ જિલ્લાના ગ્રાહક સુરક્ષા અધિકારી છે. હું પણ જિલ્લાનો ગ્રાહક સુરક્ષા અધિકારી છું. અમારા નિરીક્ષકો એટલે કે ઇન્સ્પેક્ટરો પણ ગ્રાહક સુરક્ષાના અધિકારી જ છે. આ તે કોઈ પણ મામલતદાર છે, નાયબ મામલતદાર છે, આ બધાને પાવર ડેલિગેટ ગ્રાહક સુરક્ષાના કરેલા છે. તમને ગ્રાહકને કોઈ તકલીફ પડે, કોઈ મુશ્કેલી પડે, અથવા કોઈ આવી રીતે ભાવ વધારે લેતો હોય, કોઈ ફરિયાદ હોય, તમારી કમ્પ્લેન હોય, તો તમે જે તે જગ્યાએ માંડવી વિભાગ હોય તો માંડવી વિભાગમાં, ભુજ વિભાગ છે તો ભુજ વિભાગમાં, આદિપુર વિભાગ છે તો આદિપુર વિભાગમાં તમે નિરીક્ષકને કમ્પ્લેન આપી શકો. આ તે અને એ કમ્પ્લેન અનુસંધાનમાં છે ને નિરીક્ષક છે ને સ્થળ પરથી તપાસ કરી અને કાયદાનો ભંગ થતો હશે ને તો કાર્યવાહી કરશે. Happy Faces School, knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well trained staff.
workshop for parents regularly, annual day celebrations, sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો હેપી ફેસીસ સ્કૂલ, પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી સ્કૂલ, પ્લોટ નંબર 22, જાદવજી નગર, ભુજ, કચ્છ. Our website is happyfacesbhuj.com. Contact 9898121426 9979898610. અકસ્માત સુરક્ષાના પગલે અનેક નિયમો ઘડવામાં આવ્યા છે, પરંતુ વાહન ચાલકોને પોતાના જીવનની મૂલ્યતા અંગે ભાન ન હોય તેમ નિયમોનો ભંગ કરતા હોય છે. નિયમોની એસી કી તેસી કરી હેલ્મેટ સામે અણગમો દેખાડી મોતને બોલાવે છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં હેલ્મેટ પહેરતા વાહન ચાલકો જોઈ શકાય છે, પરંતુ કચ્છમાં મુખ્ય મથક ભુજમાં જાણ્યા નિયમો કોઈને લાગુ પડતા ન હોય તેવો તાલ સર્જાયો છે. પ્રારંભિક તબક્કે જ્યારે હેલ્મેટ તમામ વાહન ચાલકોને ફરજિયાત પહેરવા માટે નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, એક સપ્તાહ સુધી કામગીરી પણ ચાલી હતી, પરંતુ કોણ જાણે કેમ આ હેલ્મેટ પ્રથા બંધ થઈ ગઈ હોય તેવું વાહન ચાલકોને જોઈને લાગી રહ્યું છે. આજે શહેરના જુદા જુદા માર્ગો પર દરરોજ નાના મોટા અકસ્માતો ટુ વ્હીલરના થતા જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં નાના મોટા ભુજ શહેરમાં 12 જેટલા બનાવો બની ચૂક્યા છે. ત્યારે હેલ્મેટ પહેરવું એ આપણી જ સલામતી છે, પરંતુ આ વાત જવાબદારો કે લોકોના મગજમાં બેસતી નથી તે હકીકત છે. આપણે જ્યારે ભારતીય લશ્કર દળ, સીમા સુરક્ષા દળ, વાયુદળના જવાનોને જોઈએ છીએ ત્યારે તેઓ હેલ્મેટ પહેરેલા જ હોય છે. ત્યારે તેના પરથી લોકોએ શિખામણ લેવી જોઈએ. જીઆરટી તંત્ર અને પોલીસ આ બાબતે વાહન ચાલકોની સુરક્ષા માટે કડક બને અને હેલ્મેટની અમલવારી કરાવે તે ઇચ્છનીય છે. કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. જેલમાં માથાભારે ગુનેગારો જ આવતા હોય છે. તેમની પાસેથી કોઈ પણ કામ લેવું અઘરું હોય છે, પરંતુ ભુજની પાલારા ખાસ જેલમાં અધિકારીઓની સૂઝબૂઝથી કેદીઓ અનેક પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ભુજની ભાગોળે આવેલી પાલારા ખાસ જેલમાં 450 જેટલા કેદીઓ છે. નાના મોટા ગુનાઓમાં સજા કાપતા કેદીને સુધારવા માટેની કામગીરી પણ જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે ભુજની પાલારા ખાસ જેલના અધિક્ષક એપી ગોહિલના માર્ગદર્શન અને રચનાત્મક અભિગમથી જે કેદીઓ પાસે જે કાંઈ પણ આવડત છે તેનો સદુપયોગ કરવામાં આવે છે. કોઈ દરજી કામ કરે છે, કોઈ પેઇન્ટર પાસેથી આખી જેલમાં સૂત્રો લખાવવામાં આવે છે. ખેતીનું કામ તો જેલમાં ઘણા લાંબા સમયથી કરાય છે, તેમાં પણ કેદીઓને રોજગારી મળી રહે છે. જેલમાં ગૌશાળા છે, જેથી કેદીઓ પશુપાલનની કામગીરી પણ શીખે છે. ખેતીમાં શાકભાજી અને ગાયો માટેના ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમાં હવે ખેતીના ઉપયોગ માટે સેન્દ્રિય ખાતર બનાવવાનું કામ પણ હાથ ધરાયું છે, જેમાં જેલનો રોજબરોજનો કચરો, ગૌશાળાનું છાણ, માટી, પાણી
વગેરે મિક્સ કરીને ખાતર તૈયાર કરવામાં આવે છે. ભુજની પાલારા ખાસ જેલમાં મહિલા કેદીઓ પણ છે. મહિલાઓ ભારે કામ કરી શકતી નથી, ત્યારે તેમના માટે ગૃહ ઉદ્યોગ પ્રકારનું કામ શીખવાડવામાં આવ્યું છે. ભુજની પાલારા ખાસ જેલમાં સજા ભોગવતી મહિલાઓને મડવર્કની તાલીમ આપવામાં આવી. એ પછી મહિલાઓએ ધીમે ધીમે કામગીરી શરૂ કરી છે. આજે સારી રીતે તેઓ મડવર્કના વોલ પીસ તૈયાર કરી શકે છે. અહીંની મહિલા કેદીઓ પૈકી 8 થી 10 મહિલાઓ અને યુવતીઓ સારી કામગીરી કરી લે છે. આ પ્રકારની કામગીરી કેદીઓને બહાર જઈને ખૂબ ઉપયોગી નીવડી શકે છે, કેમ કે અહીં તેમને તાલીમની સાથે પ્રેક્ટિકલ કામ પણ સોંપવામાં આવે છે. માર્ગદર્શન સાહેબે આપ્યું અમને કે ભાઈ આ સાણ, માટી અને કચરો એ ભેરો કરી એક ભાગ કચરાનો, એક ભાગ માટીનો અને એક ભાગ સાણ એનું મિક્સ કરી અને હલાવી મિક્સ કરીને પછી એને છાંટવાનો ઓલો દવા છાંટીને અઠવાડિયે એને મિક્સ કરતો રહેવાનું, એટલે મહિનામાં તૈયાર થઈ જાય. અને આ કામ અમે શીખશું તો બારેને પણ વધારે ઉપયોગ કરી શકશું. અમારી પાસે જે આખા જેલમાંથી અમારી પાસે વૃક્ષો પણ ઘણા છે, 1000 જેટલા વૃક્ષો છે. એટલે એના જે ડાળી પાંદડાનો કચરો હોય છે, અમારી પાસે 400 કેદીઓ છે તો એને રસોડાનો કચરો છે. આ બધા જ કચરો છે ગંદકી ઊભી ન કરે અને એક સારું સેન્દ્રીય ખાતર મળી રહે એના માટે કચરો, ગૌશાળાનું છાણ, ઝાડ નીચેથી લીધેલી માટી, એ ઉપરાંત ઝડપથી સડવાની પ્રક્રિયા માટેના બેક્ટેરિયા હોય છે અને રોક ફોસ્ફેટ, આ બધાનું પાણીમાં મિશ્રણ કરી અને ઉમેરીએ છીએ અને એક સારું સેન્દ્રીય ખાતર તૈયાર કરીએ છીએ. સારી રીતે સાહેબ લોક છે, અમારા મોટા સાહેબ છે, એ અમને શીખવાડવા માટે સારું કર્યું. આ બધું ઘરે જઈને પણ અમને કામ આવશે. સારી રીતે બહુ શીખવાડે અમને સારું. અત્યારે તમે શું શું કામગીરી કરો છો? હમણાં મંડ વર્ક કરીએ છીએ અમે, માટીનું કામ છે, બહુ સારું છે, અમને શીખવાડે. અમને બધે બાયું બધી શીખી છે, બરાબર બનાવ્યું છે અમે, બહુ સારું બનાવ્યું. શીખવા માટે પણ સારું છે, ઘરે જઈને પણ અમને કામ આવશે. આની અંદર 2 દિવસની તાલીમ આપવામાં આવેલી છે. આ લોકો મડવર્ક કરે છે. ભુજના જે પ્રખ્યાત જે માટી વર્ક માટે જે બનાવી છે ને, અહીંયા 2 દિવસની તાલીમ આપેલી છે. અને આ જે લોકોની અંદર આવી કળા હતી ને, એ વખત સાહેબે જોયું અને સાહેબને એમ લાગ્યું કે ના, આ કળા બારે ખીલવી જોઈએ. એટલે સાહેબે આ બધી પ્રોસેસ ચાલુ કરાવી અને આ લોકોને ગૃહ ઉદ્યોગ તરીકે એક નવો પેલો ઉદ્યોગ આપી દીધો. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. માનવીનું પેટ મનુષ્યને શું નથી કરાવતું. પેટનો ખાડો ભરવા માટે મનુષ્ય ગમે તે હદે જઈ શકે છે, તો શહેરોમાં પેટનો ખાડો ભરવા માટે શ્રમજીવીઓ બાળકોને અભ્યાસ કરવાના બદલે કરતબ શીખવી પેટની ભૂખ નિવારે છે. આ દ્રશ્યો જોઈ એક વખત તમે પણ વિચારશો કે આ શું? 10-12 વર્ષની આ છોકરી એક દોરડા પર ચાલી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગામડે અને શહેરોમાં આવા કરતબ કરી પરિવારનું ગુજરાન આ 10 થી 12 વર્ષની છોકરી ચલાવે છે. જો આ દોરડા પરથી નીચે પડે તો હાથ પગ ભાંગે તેમાં નવાઈ નહીં. તેમ છતાં પોતાની જાનની પરવા કર્યા વગર આવા કરતબો કરી 1-2 રૂપિયા ભેગા કરે છે. તેમના માતા પિતા આ બાળકોને અભ્યાસ નથી કરાવતા, પણ તેમને કસરતના આવા કરતબ શીખવાડે છે, જેને કારણે ઘરનું ગુજરાન ચલાવી શકાય. સરકાર ભલે બાળમજૂરી બંધ કરવાની વાત કરતી હોય, પણ અહીં તો ભણતરનો અસ્વીકાર અને બાળમજૂરી બંને નજરે પડે છે. કેવલ રાજગુર, કચ્છ ટીવી સમાચાર, ભુજ.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ગુજરાત રાજ્ય કાર્યાલય પહેલ ડીબીટીએલ યોજના સાથે આજે જ જોડાઓ. અરે સાહેબ, સવારમાં ક્યાં ચાલ્યા? હા, હું ડીબીટીએલ નું ફોર્મ ભરવા જઈ રહ્યો છું. સાહેબ, આ ડીબીટીએલ એટલે શું? મગન કાકા, ડીબીટીએલ એટલે સરકારી ગેસના બાટલા ઉપર જે સબસિડી મળતી હતી ને, એ હવે ડાયરેક્ટ આપણા ખાતામાં જમા થશે. એટલે જ આ યોજનાનું નામ ડીબીટીએલ રાખવામાં આવ્યું છે. હું બેટા, હા બા બેટા, ચાલો આપણે ડીબીટીએલ નું ફોર્મ ભરવા. કેમ? અરે એમાં મોટી સબસિડી બેંકમાં આપણા ખાતામાં જમા થશે. અને હા, સાથે ચૂંટણી કાર્ડ, ગેસની ચોપડી, બેંકના ખાતાની પાસબુક અને આધાર કાર્ડ જરૂરથી લેજો. પણ સાહેબ, મારી પાસે તો આધાર કાર્ડ નથી. રતિ કાકા, તમારા જોડે આધાર કાર્ડ હોય તો ફોર્મ નંબર 1 ભરીને બેંકમાં અને ફોર્મ નંબર 2 એજન્સીમાં જમા કરાવવાનું. અને જો આધાર કાર્ડ ના હોય તો ફોર્મ નંબર 3 બેંકમાં, તેમને ફોર્મ નંબર 4 ભરીને એજન્સીમાં રજૂ કરવાનું. તો ચાલો ડીબીટીએલ નું ફોર્મ ભરવા. ભાવનગરની 16 વર્ષની ફાઇન આર્ટની વિદ્યાર્થીની જેસલ, જેનું મોસાળ ભુજમાં છે, તેવી જેસલ વોટર કલર દ્વારા ચિત્રો બનાવે છે અને ભુજમાં બિપિન સોની આર્ટ ગેલેરીમાં તેના ચિત્રનું પ્રદર્શન યોજાયું છે. જેસલ 16 વર્ષની છે. વોટર કલર દ્વારા અદ્ભુત પેઇન્ટિંગ કરે છે. ભાવનગરના ભાવેશ ઝાલાની વિદ્યાર્થીની છે. આ ચિત્ર પ્રદર્શનીના ઉદ્ઘાટન પ્રસંગે વીવી ફાઇન આર્ટના પ્રિન્સિપાલ તથા કૃષ્ણા સિરિયલના દ્રોણ ખાસ આવ્યા હતા. જેસલની માતા મમતાબેન ભુજના છે. પિતા કૌશાગ ઝવેરી વ્યવસાયે સોની છે. પણ આ જેસલે ખૂબ જ નાની વયમાં વોટર કલર ઉપર લેન્ડસ્કેપની કલા હાંસિલ કરી છે. જોઈએ જેસલ સાથેની વાતચીતના ખાસ અંશ. આપની સમક્ષ એક 17 વર્ષની છોકરી જેસલ સોની એ કચ્છનું અને ભુજનું નામ રોશન કરવા જઈ રહી છે. વોટર કલરથી તેમણે ચિત્રોમાં માસ્ટરી હાંસિલ કરી છે. તેમના કલાગુરુ ભાવેશભાઈ ઝાલા પણ આપણી સમક્ષ હાજર છે. સિદ્ધિ હાંસલ કરી છે અને તમારું આ બીજું પ્રદર્શન છે. આજ તમે શું ફીલ કરી રહ્યા છો? એકચ્યુઅલી ભુજમાં તો આમ ફર્સ્ટ ટાઈમ છે અને એક એક્સાઇટિંગ એક્સપ્રેશન છે મારી જોડે. એમ થોડું હજી ફીલ થાય છે કારણ કે ઘણા ફાઇનાન્સના સ્ટુડન્ટ્સ, કનુભાઈ પટેલ ને એ લોકો સાથે બેસવું એટલે ઘણી અઘરી વાત કહેવાય. મજા આવે છે આ એક્ઝિબિશન કરીને અહીંયા બી. અમે થોડા ચિત્રો જોયા, જો કે આપણા જેટલું કદાચ ચિત્રકલામાં જ્ઞાન ન હોય, પરંતુ એક એવું ચિત્ર જોયું કે ઘર છે, એ ઘરનો બહુ જૂના પુરાણા બધા ઘર છે. એના ઘરના કઠોળા ઉપર એક પતંગ તૂટેલી લટકે છે અને એની પાછળ થોડું ડિટેલિંગ છે. આ કલ્પના તમને ક્યાંથી? એકચ્યુઅલી આ તો અમદાવાદ ગયેલા હતા અને ડિસેમ્બર આસપાસ હતું, ત્યારે તો શું બધા પતંગને ઉડતા હોય અને ત્યાંની પોળ ને એ બધું અમે લોકો કરતા હોય તો અમે ફોટોગ્રાફ લીધી હતી. તો એમાં આવો એક આવી ગયો હતો જે મને ગમ્યું હતું, જેમાં ખાલી એક જ પતંગ કે એમ બતાવતું હતું કે ઉત્તરાયણ આવવાની છે એમ, એટલે એ વસ્તુ કેપ્ચર કરી હતી ને પછી મેં એનું પેઇન્ટિંગ કર્યું હતું એમ. આ પ્રદર્શની સમયે નવીન સોની, બિપિન સોની, જગદીશ ઝવેરી, ઉષાબેન ઝવેરી, કિરીટ સોમપુરા તથા ભુજના કલા રસિકો હાજર રહ્યા હતા. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ અષાઢ માસ નિમિત્તે ખાસ કચ્છના ધર્મપ્રિય, પ્રવાસપ્રિય, શ્રદ્ધાળુ યાત્રીગણ માટે ખાસ આયોજન. પ્રવાસ ક્રમાંક 1, સ્પેશિયલ ગંગા સ્નાન હરિદ્વાર દર્શન, આરામદાયક રેલવે પ્રવાસ, રહેવા માટે સુંદર રૂમની વ્યવસ્થા, રુચિકર ભોજન, ફળાહારની સુવિધા, વિવિધ પ્રકારના ગંગા સ્નાન, મંદિર, આશ્રમના દર્શન પણ ખરા જ. યોગ્ય માર્ગદર્શક એટલે કે ગાઈડનો સંગાથ. આ બધું 506 હપ્તા. સ્કીમ જાન્યુઆરીથી જૂન સુધી જ. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન. સ્વૈચ્છિક સંસ્થા, વરિષ્ઠ નાગરિક સંગઠનો, મહિલા મંડળ માટે ગ્રુપ બુકિંગ આવકાર્ય છે. જોજો રહી ન જતા. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ખાસ ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ. ફોન નંબર 02836246625.
મોબાઈલ નંબર 9909951097 9909951090. ઈમેલ deviyatrasangh@yahoo.co.in. કચ્છમાં ડેન્ગ્યુનું કહેર યથાવત રહ્યો છે. તંત્ર ઊંધા માથે થાય છે, પણ જ્યાં સુધી નાગરિકોમાં સફાઈ અંગે જાગૃતિ નહીં આવે ત્યાં સુધી કોઈ પણ મચ્છરજન્ય રોગો અટકાવવા મુશ્કેલ છે. Transmitted by mosquitoes, dengue fever is a threat to almost half of the world's population. Dengue is a major public health problem. કચ્છ જિલ્લામાં સપ્ટેમ્બર 2014માં ડેન્ગ્યુના 66, ઓક્ટોબરમાં 90, નવેમ્બરમાં 70 તથા 15/12/2014 સુધી 16 કેસ એમ 442 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ નોંધાયા છે. આ પૈકી ભુજ શહેરમાં 82 કેસ ડેન્ગ્યુના પ્રકાશમાં આવ્યા છે અને સમગ્ર કચ્છમાં આ ગાળામાં 338 મેલેરિયાના પોઝિટિવ કેસો દેખાયા છે. તેમાં 9 મેલેરિયાના કેસો ભુજમાં જણાયા છે. તંત્રની સક્રિયતા અને લોકોની જાગૃતિથી જ ડેન્ગ્યુ તથા મેલેરિયાને અટકાવી શકાશે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, જ્વેલરી એન્ડ પર્સ, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400. ફોન નંબર 220400. ઈમેલ info@mumbaicentralindia.com. છેલ્લા 2 દિવસથી 108 દ્વારા સ્પર્શ પ્રોજેક્ટ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. તે સંદર્ભે આજે 108 દ્વારા ભુજના મુખ્ય માર્ગો પર બાઇક રેલી યોજી 108નું લોકો વધુ લાભ લે તેવી નેમ લેવામાં આવી હતી. આ બાઇક રેલી ભુજની જીકે જનરલ હોસ્પિટલથી શરૂ થઈ ભુજના મુખ્ય માર્ગો પર ફરી હતી અને 108નો પ્રચાર પ્રસાર કર્યું હતું. સ્પર્શ પ્રોજેક્ટ અંતર્ગત આજે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસ્તારની દ્રષ્ટિએ દેશના મોટા જિલ્લાઓમાં કચ્છનો સમાવેશ થાય છે, પણ કચ્છના લોકો 108 સેવાનો ઉપયોગ ખૂબ જ ઓછો કરે છે. લોકો 108ની સેવાનો વધુ ઉપયોગ કરે અને ઝડપી સારવાર મેળવે તેવા ઉદ્દેશ્યથી આ બાઇક રેલીનું આયોજન કરાયું હતું. એ જનજાગૃતિ અભિયાન રૂપે એક અમે કચ્છ જિલ્લા ખાતે એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. 16 થી 20 તારીખ દરમિયાન કચ્છના દરેક તાલુકાના દરેક ગામે જઈને અમે દરેક શાળાઓ અને કંપનીઓ અને સરપંચોને મળીને 108 સેવાનો વ્યાપ વધે, લોકો એનો મહત્તમ લાભ લે એના માટે એક અભિયાન ચલાવ્યો હતો. જે અભિયાન અંતર્ગત આજે એ અભિયાનને સમાપન રૂપે એક બાઇક રેલી કાઢી ભુજ શહેરમાં પસાર કરીને બધાને લોકજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે.
સરનામું સુકન્યા સાડી વાગડ 224 વાડીની બાજુમાં વાણિયાવાડ ભુજ કચ્છ. AK ઝાલા મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા મોબાઈલ નંબર 9712346028. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના સંજયનગર વિસ્તારમાં એક પુત્રએ પિતાની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. ઇમરાન ફકીર મામદ પિંજારા નામના શખ્સે તેના પિતાને શુક્રવારની મોડી રાત્રે લાકડાના ધોકા વડે છાતીના માર માર્યા હતા. આજે સારવાર દરમિયાન પિતાનું મોત નીપજ્યું. પ્રાપ્ત વિગતો મુજબ ઇમરાન ફકીર મામદ પિંજારા નામનો 22 વર્ષીય પુત્ર તેના પિતા સાથે સંજયનગરી વિસ્તારમાં રહે છે અને તે દરરોજ દારૂ પી નાટક કરતો હોય છે. ગત રાત્રે દારૂ પીને તેના પિતા ફકીર મામદ પિંજારાને કહ્યું કે મને આ ભૂંગામાં નથી રહેવું અને મને બીજું મકાન આપો, અને તે બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પુત્રએ આવેશમાં આવી તેના પિતાને લાકડાના ધોકા અને પગથી પિતાને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ને ત્યારબાદ ફકીર મામદ પિંજારાને સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આજે બપોરના 1 વાગ્યાના અરસામાં ફકીર મામદ પિંજારાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘાયલ સાહેબ રાતના અમે સૂતા હતા ઘરમાં. છોકરો દારૂ પીને આવ્યો મને કે ભૂંગામાં નહીં રહું, મને મકાન ખપે. હવે માના નાના 4 છોકરા છે. હું એને કીધું ભાઈ હું નાના છોકરા લઈને ક્યાં જાઉં. એટલી વારમાં એ ધોકોને લઈને છરી લઈને અમને મારો બેઠો. અમે ગમે તેમ કરીને અમે ઘરમાંથી ભાગી ગયા. અમે દીનદયાલમાં પહોંચી ગયા. દીનદયાલમાં પહોંચ્યા ને તે અહીંયા પણ અમને પહોંચી આવ્યો. હું આપણે મારા ઘરવાળાને જેમ તેમ માર્યો. જોગી છાતીમાં લતું નાખી એટલે મારો ધણી બેહોશ પડી ગયો. સાહેબ હું બેહોશ પડી ગઈ. પછી અમે તેમ તેમ કરી છોકરાને ભાગ્યા એટલે અમને બીજા ભારિયાવાળા લગાડ્યા. સમજ્યા? ઇમરાન કાંઈ ધંધો નથી કરતી, જુગાર ને દારૂ જ પીએ છે, બીજું કાંઈ કામ નથી કરતો. બીજા નંબરનું. રાપર તાલુકાના ગેડી ગામમાં એરંડિયા ખાતા 42 ગાયના મોત થયા છે. આ મોત પાછળ જવાબદાર કોણ? 42 ગાયની મોતથી ચારેકોર હાહાકાર મચી ગયો છે. આજરોજ રાપર તાલુકાના ગેડી ગામમાં ગાયો ચરવા માટે ગઈ હતી ત્યારે એરંડા ખાધા બાદ ગાયોના મોત થયા હતા. તો આટલા મોત થવા પાછળ જવાબદાર કોણ? તો આ બનાવ બનવાની સાથે જ રાપર મામલતદાર અને TDO પશુ ચિકિત્સકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. તો બીજી જે ગાયોમાં અસર થઈ હતી તે ગાયોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તેમજ 42 જેટલી ગાયોના મોત થતા ગૌભક્તોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. તેમજ ગેડી વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. તો એરંડિયા ખાતા ગાયોના મોત થયા છે ત્યારે આટલી મોટી ગંભીર ઘટના બનવા પાછળ જવાબદાર કોણ તેની પણ તપાસ થવી જોઈએ.